સ્વાધ્યાય 1.1 સંબંધ સ્વવાચક સંમિત પરંપરિત છે કે નહીં તે આપણે જણાવવાનું છે. અહીં આપણને ગણ એ પરનો સંબંધ આપેલો છે કે ગણ એમાં 1, 2, 3, 4 અને એમ પૂર્ણાંક સંખ્યાઓ છે, ધન પૂર્ણાંક 14 સુધીની, અને તેના પરનો સંબંધ આર જે છે એ દર્શાવેલો છે કે XY એવા ઘટકોની જોડ છે કે જ્યાં 3x - y બરાબર 0 થાય. અને આ જે ગણ છે સંબંધ છે એ ગણ એ પરનો સંબંધ છે. તો શું આ સંબંધ આર સ્વવાચક સંમિત કે પરંપરિત સંબંધ છે? જો 3 સંબંધ હોય તો સામ્ય સંબંધ પણ કહેવાય. તો શું આ ગણ સંબંધ જે છે એ સામ્ય સંબંધ છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે એક કામ કરીએ કે આપેલા ગણને આપેલો જે સંબંધ છે ગણ એ પરનો આર, જેને આપણે યાદીની રીતે દર્શાવીએ. તો યાદીની રીતે વિદ્યાર્થી મિત્રો આમાં ઘટકો આપણને કયા કયા ઘટકોની જોડ મળે? તો કે x અને y બંને એ પરના ઘટક છે એટલે એમાંથી જ ઘટકો લેવાના, પરંતુ સમીકરણનું સમાધાન કરે તેવા. એટલે x ની જગ્યાએ જો વિદ્યાર્થી મિત્રો આપણે 1 લખીએ તો આપણને અહીં 3 × 3 y બરાબર 3 મળે એટલે 1 3. તેવી રીતે જો 2 લખવામાં આવે તો 2 6 મળે. તેવી રીતે 3 મૂકીએ તો 3 × 9 એટલે y બરાબર 9 મળે. તેવી રીતે 4 મૂકવામાં આવે તેવી તો 12 મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો જો આપણે આમાંથી 5 મૂકીએ x ની જગ્યાએ તો y જે છે 15 મળે ને 15 તો ગણ એમાં નથી, માટે આપણે અહીં 5 15ની જોડ એ આવશે નહીં. બરાબર છે. તો યાદીની રીતે સંબંધ આર ને આપણે આ ઘટકો આવે કે 1 3 2 6 3 9 અને 4 12ની જોડી સ્વરૂપે મળે. પરંતુ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સ્વવાચક સંબંધ એટલે કે એ કોઈ ઘટક છે જે ગણ એમાંથી લેવામાં આવે. ગણ એમાંથી એ ઘટક લેવામાં આવે, દરેક ઘટકોની વાત છે, અને દરેક ઘટક એ માટે એ આર એ થવું જોઈએ. અથવા તો એમ કહી શકાય કે એ ની જે જોડ છે તે આરમાં આવેલી હોવી જોઈએ. તો આપણે સંબંધ આરને સ્વવાચક સંબંધ છે તેમ કહેવાય. તો અહીં આપણે જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો કે આ એ ગણની અંદર 1 આવેલો છે, 1 એ ગણ એમાં આવેલો છે, પરંતુ આગળ વાત કરીએ તો 1 1 ની જોડ તે સંબંધ આરમાં આવેલી નથી. અને કોઈ એક પણ જોડ જો આવી ગણ એ પરની ઘટકોની વાત કરીએ અને એવી પણ જોડ જો ગણ સંબંધ આરમાં આવેલી ન હોય તો આપણે એમ કહેવાય કે આર જે છે એ સ્વવાચક સંબંધ નથી. સ્વવાચક સંબંધ નથી. ક્લિયર છે? પરંતુ આપણે ચકાસવાનું સાથે સાથે એ પણ છે કે શું આર એ સંમિત સંબંધ છે? તો સંમિત સંબંધ માટે આપણે ચેક કરીએ તો સંમિત માટે પહેલા આપણને સ્વવાચક તો ખબર પડી જ ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે સંમિત માટે ચેક કરીએ કે ભાઈ સંમિત માટે શું થવું જોઈએ. તો સંમિત માટેનો સંબંધ એવો હોવો જોઈએ કે જો 2 ઘટકો જે છે એવા દરેક 2 ઘટકો જે ગણ એમાં તો છે જ, જેના પરનો સંબંધ છે તેની ગણની વાત છે, એમાંથી 2 ઘટકો લેવાના કે એ અને બી 2 ઘટકો છે સમાન પણ હોય, જુદા જુદા પણ હોઈ શકે. તો એ અને બી દરેક એવા 2 ઘટકો જે ગણ એમાંથી લેવાના. એના માટે આપણને એ બીની જોડ જો આરમાં આપેલી હોય અને તેની સામે આપણને બીએની પણ જોડ આરમાં મળે તો આપણે આરને સંમિત સંબંધ છે તેમ કહેવાય. આર એ સંમિત સંબંધ છે તેમ કહી શકાય. તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો આ આપણી સંમિત સંબંધની વ્યાખ્યા છે, પરંતુ શું દાખલો જે આપણને આપેલો છે આર બરાબર 1 3 2 6 3 9 અને 4 12, તો શું તે સંમિત સંબંધ છે? તો એના માટે આપણે શું કરવું પડે કે અહીં એક જોડ લેવાની, એમાંથી 2 ઘટકો લીધા કે 1 ને 3 જે છે એ ગણ આરમાં આપેલા છે, 1 3 બિલોંગ્સ ટુ આર, પરંતુ તેની સામે આપણને 3 1 ની જોડ આરમાં આપેલી નથી. માટે આર જે છે એ સંમિત સંબંધ નથી. તો અહીં આ જે છે એ ખાલી વ્યાખ્યા હતી કે સંમિત સંબંધ કોને કહેવાય,
પરંતુ આપણો જે દાખલો છે જે આર જે છે એ સંમિત સંબંધ નથી, કારણ કે 1 3 ની જોડ છે પરંતુ 3 1 ની જોડ આમાં આપેલી નથી. ક્લિયર છે? તો આમ આ જે ગણ એ પરનો સંબંધ આર જે છે સંમિત સંબંધ નથી. તેવી રીતે પરંપરિતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પરંપરિતમાં પણ કંઈક નિયમ એવો હતો કે 3 ઘટકો, દરેક એવા 3 ઘટકો જે એ બી અને સી ની વાત કરીએ, કોઈ પણ 2 સમાન હોય, 3 સમાન હોઈ શકે, બરાબર છે, અથવા ભિન્ન પણ હોય, પરંતુ એ ગણ એમાંથી લીધા છે જેના પરનો સંબંધ આર આપેલો છે. તેના માટે આપણે સચ ધેટ એ બી ની જોડ આરમાં આપેલી હોય અને એટલે કે ફરજિયાત બીસી ની જોડ પણ આરમાં આપેલી હોય. એ બી ની જોડ અને બી થી શરૂ થતી હોય તેવી બીસી ની જોડ પણ આરમાં આપેલી હોય તો એસી ની જોડ પહેલો ઘટક અને આમાં બીજાનો બીજો ઘટક, એની જોડ પણ આરમાં આવેલી હોવી જોઈએ. બરાબર છે? તો આપણે આર સંબંધને પરંપરિત સંબંધ કહીએ છીએ. તો આ પરંપરિત છે કે નહીં ચકાસવું હોય આપણે આર, તો અહીં 1 3 બિલોંગ્સ ટુ આર છે, એટલે એ બી ની જોડ આપેલી છે, સાથે બી એટલે 3 થી શરૂ થતી હોય તેવી જ લેવાય. 3 થી શરૂ થતી હોય બીજી એક આપેલી છે કે 3 9 ની જોડ પણ આરમાં આવેલી છે, પરંતુ આપણે ચેક કરીએ કે 1 9, તો 1 9 તો આરમાં નથી આપેલી જોડા, અને આ જોડો જો આરમાં ન હોય તો એવું કહેવાય કે આર એ પરંપરિત સંબંધ નથી. ક્લિયર છે? તો અહીં જે આર જે છે એ સ્વવાચક પણ નથી, સંમિત સંબંધ પણ નથી અને પરંપરિત સંબંધ પણ નથી.